ઈત્સવાવાય ભાવાય સર્વ બેન, આ ઓલું 320 ગાથાનું વાંચું છું ને, તો એમાં એક બે પ્રશ્ન પૂછવા છે, પૂછી લો. અહીંયા ઓલું અવિપાક સવિપાક નિર્જરાની વાત છે ને, તેમાં જે અવિપાક નિર્જરા છે એમાં એમ કે છે કે આનંદ સ્વરૂપી આત્માના અનુભવમાં પુરુષાર્થ કરતા આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા થયો. આવા સ્વરૂપના ભાનમાં શુદ્ધ ઉપયોગ ઉગ્ર પુરુષાર્થ હોતા કર્મ ઉદયમાં ન આવે. આવવાની યોગ્યતા છે, પણ તત્કાલ ઉદયમાં આવે નહીં અને ખરી જાય. એને અવિપાક નિર્જરા કહે છે. આવવાની યોગ્યતા છે પણ આવે નહીં એટલે પૂર્વે કર્મ તો બાંધ્યા હતા, સત્તામાં હતા, એનો ટાઈમ થાય એટલે આવે તો ખરા ને. પણ એ આવે એ પેલા એ તો શુદ્ધોપયોગમાં જોડાણો હતો ભગવાન આત્મા, તો એ આવ્યા પેલા ઉદયમાં આવે એ પેલા ખરી જાય. પછી એનો એક્ઝામ્પલ આપ્યો છે કે વર્તમાન મનુષ્ય ગતિનો ઉદય છે. વર્તમાન એક ગતિ વિપાકપણે છે, બીજા 3 વિપાકપણે નથી, પણ અંદર ઉદયમાં આવ્યા વિના ખરી જાય તે અવિપાક નિર્જરા. પણ ગતિ તો કોઈ ટાઈમે એક જ હોય ને, 3 ભલે એની યોગ્યતા સત્તામાં પડી હોય, પણ કોઈ પણ ટાઈમે ગતિ તો એક જ આપણને ઉદયમાં આવે. ચારે ગતિ કર્મમાં તો હોય ને, કર્મમાં ચારે ગતિ. હા, તો એમાં એમ લખ્યું છે કે 3 વિપાકપણે નથી, પણ અંદર ઉદયમાં આવ્યા વિના ખરી જાય છે. એટલે શું? અમારે અત્યારે મનુષ્ય ગતિ છે, પણ તમે પશુ જેવું વર્તન કરો ને તો એ પશુ ગતિ કર્મનો ઉદય છે એમ કહેવાય. બરોબર? છો મનુષ્ય રૂપેણ નથી આવતું મૃગાશ્ચરણથી, હોય મનુષ્યનું રૂપ, પણ હોય પશુ જેવું બધું કરતો હોય એવી. એટલે ચારે 4 ગતિ. કોઈ બહુ શુભ ભાવ એકદમ કસાયની મનતા ના આવી જાય નથી, આ દેવ જેવો માણસ છે આપણે, એ દેવ ગતિના ઉદય, એને એની ઈ સંસ્કાર એને ઉદયમાં આવ્યા એમ. દેવ ગતિના, મનુષ્ય ગતિના. પછી સરળતા હોય તો મનુષ્ય ગતિ, માયાચારી હોય તો તિર્યક છે એમ. બરોબર? ક્રોધ હોય તો નારક ગતિના. ભલે અત્યારે સ્વરૂપ તમારું મનુષ્યનું હોય, પણ એકદમ ક્રોધ કરો, આરામ સમારંભ કરો તો એ નરક ગતિના ઉદય ચાલુ છે એમ. જ્યાં સુધી બંધ ન પડ્યો હોય ને ત્યાં સુધી ઉદય આવે ને પરિણામમાં બધું સંક્રમણ ને એ બધું થયા કરે. બંધ થઈ ગયો ને પછી એમાં ઉદય તો આવે, ઉદય ન ફરે, બરોબર, પણ વધઘટ થઈ જાય સમ્યક દર્શન થયા પછી. શુભ ભાવમાં બંધ થયો હોય તો વધી જાય, અશુભ ભાવમાં થયો પણ એ તો ખાલી ગતિ કર્મ નથી, બીજા બધા કર્મને પણ તો લાગુ પડે ને અવિપાક નિર્જરા. તો બીજાને કઈ રીતે આપણે સમજવાનું? અવિપાક તમે શુદ્ધોપયોગમાં જોડાણા તો પછી જેટલા કર્મ હોય એ બધા ઉદયમાં આવ્યા પછી ખરી જાય ને એમ. આવ્યા પેલા જ ખરી જાય, ને ઉદયમાં આવ્યા એ કે એમાં જોડાણા તો નહીં તમે, એ પેલા ખરી ગયા, સત્તામાંથી જ ખરી ગયા તમારે એમ. ઉદયમાં આવવાની યોગ્યતા હતી, પણ ઉદયમાં આવ્યા નહીં અને ખરી ગયા. 70 કરોડા ક્રોડી નું મિથ્યાત્વનું કર્મ હોય, તો એક સમયમાં સમ્યક દર્શન થાય તો બધું કરણાટ ખરી જાય છે. ઉદયમાં આવ્યા પેલા જ ખરી ગયું ને એમ કહેવાય. તો ત્રિકાળી આત્મામાં અંત પુરુષાર્થ કરવામાં આવતા કર્મ પુરુષાર્થથી ખરી જાય છે, તે અવિપાક નિર્જરા. પણ કર્મ નો પુરુષાર્થ તો આત્મા કરે નહીં, તો આત્મા પોતાનો પુરુષાર્થ કરે ને કર્મ ના પુરુષાર્થથી ખરી ગયા એને કે પોતે આત્મામાં પુરુષાર્થ થતો ને, બરોબર, તો આ કર્મની એવી યોગ્યતા હતી કે એ ઉદયમાં આવ્યા પેલા ખરી ગયા એમ. એટલે એમ કહેવાય પુરુષાર્થથી કર્મ ખરી ગયા. બેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને એટલે. અને પછી અહીંયા કહ્યું ને કે અકામ નિર્જરા, પુરુષાર્થ કર્યો માટે અહીંયા ખરી ગયા એવું નહીં, એની એવી યોગ્યતા જ હતી કર્મની. અને અહીંયા પર્યાયની એવી યોગ્યતા હતી કે પોતે અંદર વળ્યો, બરોબર, અને બેયનો સમય એક છે એટલે કાલ પ્રત્યાશક્તિ કહેવાય. એટલે આને પુરુષાર્થ કર્યો તો કર્મ ખરી ગયા. દર્શન મોહનો કર્મ ઉદયમાં ન આવ્યો એમ કહેવાય.
પણ હકીકતમાં ઈ કર્મના ઉદયની અવસ્થા આવવાની જ નહોતી એમ, એટલે નો આવી. એમાં આ નિમિત્ત પડ્યું એમ. અને પછી કે છે કે અકામ નિર્જરામાં એક્ઝામ્પલ આપે છે કે જમવાનો સમય હોય ને પછી 2 કલાક મોડું થાય ને જે બી, તો ધર્મી જીવ તેમાં આકુળ વ્યાકુળ થતો નથી, પણ સમભાવે સહન કરે છે, એ અકામ નિર્જરા. એ મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી, પણ કસાયની મનતાથી પણ ધર્મી ન હોય એ પણ તો આકુળ વ્યાકુળ નોય થાય, ભલે ન મળ્યું તો નો કાંઈ થાય. ધર્મીની વાત છે અહીંયા. ધર્મીની 4 પ્રકારની નિર્જરા છે ને એની વાત છે, અજ્ઞાનીની નથી. કારણ કે અજ્ઞાનીની નિર્જરા છે એ સમરપૂર્વકની નથી, એટલે એ ન ગણાય. મોક્ષ માર્ગમાં એનું સ્થાન નથી. આ ધર્મીની વાત છે, 4 હા, પણ એટલે આકુળ વ્યાકુળ ન થાય એ તો લાગુ અજ્ઞાનીને પડી શકે ને. અજ્ઞાનીને લાગુ પડે, પણ આ અહીંયા 4 જે નિર્જરા કીધી ને એ જ્ઞાનીની નિર્જરાની વાત. સમજપૂર્વકની કીધી એમ. એને આત્મામાં પુરુષાર્થ નથી કર્યો, પણ પર લક્ષ્ય એને કસાયની મનતા રાખી એમ. બરોબર, એમાં એના કર્મ ફેર. એ અકામ નિર્જરા કહેવાય. અને ગાથા 12 વાંચું છું ને, તો એમાં જગન્ય સમ્યક દ્રષ્ટિની વાત કરે છે. તો જગન્ય સમ્યક દ્રષ્ટિ એટલે શું? એક સાથે. હા, એક જ સમય. હું ક્લાસમાં છું, કરું પાછું. પેલો જગન્ય સમય છે ને સમ્યક દર્શનનો પહેલો સમય ઈ જગન્ય સમ્યક દ્રષ્ટિ. બીજા સમયે મધ્યમ થઈ ગયો. એટલે ચોથું ગુણ સ્થાન હોય એમાં જ પહેલે સમયે તો થઈ ગયું, પછી તો ચોથામાં જ હોય, તો એ મધ્યમ. મધ્યમ થઈ ગયું, અચ્છા, કારણ કે શુદ્ધિની વૃદ્ધિ થવા માંડી ને, હા. એટલે મધ્યમ. જરાક ફરીથી બેન કહો તો એનું સમજાવો તો. મિથ્યા તો જીવ અને સમ્યકત્વ થયું પેલા સમયે, તો ઈ જગન્ય સમ્યક દ્રષ્ટિ. અને પછી બીજા સમયે એને શુદ્ધિની વૃદ્ધિ થતી ગઈ, તો ઈ મધ્યમ થઈ ગયો. ત્યાંથી તો 12મા ગુણસ્થાન સુધી મધ્યમ. સમ્યક દર્શન તો બેન, પણ આમ તો એમ કે ને કે ભાઈ ચોથા ગુણસ્થાન અને કેવડીનું બેયનું સરખું કહેવાય, તો પછી કેમ મધ્યમ ને જગન્ય ને ઉત્કૃષ્ટ એવું કેમ કહેવાય તો પછી? શ્રદ્ધા ગુણની હિસાબે, બાકીના બધા કર્મ તો બાકી છે ને. શ્રદ્ધા બેયની સાથે. અને પણ બેન સમ્યક દર્શન એટલે તો સમ્યક શ્રદ્ધા જ થઈ ને. એટલે પેલે સમયે જે થયું સમય, તે એકલી શ્રદ્ધા જ થઈ છે કે સર્વગુણા સમ્યકત્વ થયું? સર્વગુણા સમ્યકત્વ થયું ને, બધા ગુણ અંશે પ્રગટ થયા. શ્રદ્ધા ગુણ 100% શુદ્ધ થઈ ગઈ, પણ બાકી બધા અંશે શુદ્ધ છે. કેવડીને તો બધા પૂરા થઈ ગયા. એટલે શ્રદ્ધા, કેવડીની શ્રદ્ધા અને સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા સરખી, 100% શુદ્ધ છે. તો બાકીના ગુણમાં અપૂર્ણ છે ને બધા. એને બધાને તો સમ્યક દર્શન કહેવાય, બીજા બધા ગુણમાં. હા, સર્વગુણા સમ્યક. એકલી શ્રદ્ધા ગુણ જ ન હોય, દ્રવ્ય પરિણમે છે ને. એટલે દ્રવ્ય પરિણમ્યું તો દ્રવ્ય તો અનંત ગુણનો પિંડ છે. તો શ્રદ્ધા એક પૂર્ણ થઈ, પણ પછી બીજા બધા ગુણ અંશે પરિણમ્યા. જ્ઞાન ગુણ કેવળ જ્ઞાન થાય ત્યારે પૂરું થાય ને, ચારિત્ર ગુણ સિદ્ધ થાય ત્યારે પૂરું થાય. એટલે એક અપેક્ષા એ બધા ગુણો અભેદ છે, એટલે સર્વગુણા સમ્યકત્વ થયું. અને એક અપેક્ષા એ ભેદ છે, એટલે જુદા જુદા સમયે એની પૂર્ણતા થાય છે. બરોબર. અને બીજા છે ક્વેશ્ચન, હવે કાલે પછી લઈ આવીશ બુક, કારણ કે બધા ભેગા કર્યા છે અમુક પ્રવચનમાંથી. આમાં નથી લખ્યા? આમાં આ તો ઓલું 320 ગાથાનું હતું, એ તો ઓલા બુકમાં જે વાંચન છે, ઓલું ગુરુદેવનું પ્રવચન છે ને એમાં લખ્યા છે. લખવા લઈ લે તો લઈ લે, એ કરી નાખે. કેવળ જ્ઞાન થાય એટલે બધા ગુણ પૂર્ણ થાય. સર્વ દેશે પૂર્ણતા થાય કેવળ જ્ઞાન થાય ત્યારે. અને સમ્યક દર્શન થાય ત્યારે એક દેશ શુદ્ધતા થાય. એક શ્રદ્ધા ગુણ 100% શુદ્ધ થઈ જાય, બાકી બધા એક દેશ.
Preeti, I'm in class. I'll call you back. Yeah. About 10:15, 10:20. Yeah, let me finish my class. Yeah, so let me finish my class. Yeah. શુદ્ધ નહીં પ્રત્યક્ષ પરોક્ષ એમ નથી. શુદ્ધ નહીં છે તો પ્રત્યક્ષ જ છે, પણ શ્રુતની અપેક્ષા પરોક્ષ છે. તો શુદ્ધ નહીં ને પ્રત્યક્ષ ને પરોક્ષ એટલે શ્રુતની અપેક્ષા પરોક્ષ એટલે મતિશ્રુત જ્ઞાન છે ને, કેવળ જ્ઞાનની અપેક્ષા એ પરોક્ષ કહેવાય. હા, બરોબર. અને વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ કહેવાય. હા. અને શુદ્ધ નહીં છે એ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનનો અવયવ છે. એટલે શુદ્ધ નહીં ભાવશ્રુત જ્ઞાન પરોક્ષ છે, તો એનો અંશ છે એને પરોક્ષ કહેવાય. શુદ્ધ નહીં ભાવશ્રુત જ્ઞાનનો અવયવ છે. હા, અને ભાવશ્રુત જ્ઞાન પરોક્ષ છે, માટે એ પણ પરોક્ષ. વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. બીજું ઇન્દ્રિય ને મનના સહારા વગર થાય છે. શુદ્ધ નહીં, ભગવાન આત્માને જાણે છે એટલે પ્રત્યક્ષ કહેવાય. આત્માના પ્રદેશ જણાતા નથી, માટે પરોક્ષ છે. એના માટે દ્રષ્ટાંત છે કે આંધળો સાકર ખાય અને દેખતો સાકર ખાય. તો આંધળો છે એને મીઠી લાગે અને દેખતા ને મીઠી લાગે, એટલે એ અપેક્ષા એ વેદન પ્રત્યક્ષ. અને કેવળ જ્ઞાન છે એને પ્રદેશ દેખાય છે, તો એ જેમ ઓલો સાકર નો ગાંગડો જોઈને ખાય છે એમ કેવળ જ્ઞાન ને આત્માના પ્રદેશ દેખાય છે, એટલે એ પ્રત્યક્ષ કીધું. અને ભાવશ્રુત જ્ઞાનમાં પ્રદેશ દેખાતા નથી એટલે પરોક્ષ કહેવાય. એને આંધળો કીધો. આંધળો, બરોબર. પ્રત્યક્ષ પરોક્ષ ની ઓલી આપણે છે ને કાલે ગાથા વાંચી હતી ને, એ બધા એમાં લઈ લેવાના, એટલે એમાં સ્પષ્ટતા થઈ જાય કેમ પરોક્ષ કીધું અને કેમ પ્રત્યક્ષ કીધું. પ્રત્યક્ષ પરોક્ષ ની ગાથા કઈ પ્રવચન સારમાં ન કીધી? 114 સુખ અધિકારમાં ન જોયું આપણે? હા હા, સુખ અધિકારમાં લાઈન મારી. હા, એ પ્રત્યક્ષ ને પરોક્ષ છે ને, એ બે એના આમાં વ્યાખ્યામાં લાગુ પડે, બરોબર. કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને વેદન. આગમ છે ને, આગમ એ ભાવશ્રુત જ્ઞાન ને પરોક્ષ કહે, અને અધ્યાત્મ છે ને એ ભાવશ્રુત જ્ઞાન ને પ્રત્યક્ષ કહે. અચ્છા, પછી અહીંયા એમ છે, એવા જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે, એવો વ્યવહારને વિચિત્ર વર્ણમાળા ઓલામાં પ્રતિવર્ણિકા હતું. સુવર્ણનું એકરૂપ એમ સર્વજ્ઞને જ્ઞાનીની પૂર્ણ દશાનું એકરૂપ, આનંદની પૂર્ણ દશાનું એકરૂપ, સોનાનું એકરૂપ એમ એની દશાનું એકરૂપ. એટલે કોની દશાનું એકરૂપ? સાધકની. શબ્દ તો વાંચો તમે, સાધકની. હા, પણ એમાં કઈ સમજાણો નહીં. આનંદ આવ્યો ને, આનંદ. પણ અહીંયા સુવર્ણનું એકરૂપ એટલે તો એ પૂર્ણ થઈ ગયું, અને સર્વજ્ઞ જ્ઞાની ની પૂર્ણ દશાનું એકરૂપ એટલે એ પૂર્ણ થઈ ગયું, સર્વજ્ઞ થઈ ગયું એટલે. અને આનંદની પૂર્ણ દશાનું એકરૂપ એટલે પૂર્ણ અવસ્થા. તો સોનાનું એકરૂપ એમ એની દશાનું એકરૂપ.
એટલે દશાએ એકરૂપ જ છે ને. તમે જ્ઞાન ગુણ લ્યો તો જ્ઞાનની પર્યાય છે ને, તો જ્ઞાનની પર્યાય એક નથી દેખાતી, આખો આત્મા જ્ઞાન દેખાય, એમ આખો આત્મા આનંદમય દેખાય. તો ઈ સાધકની દશા કેવી રીતે થઈ? ઉપયોગ સમયની એમ આખું આખું સ્વરૂપ જોવે છે ને, અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા જોવે છે ને, તો એ પૂર્ણ સ્વરૂપને જોવે તો એને પૂર્ણ કહેવાય એમ. અચ્છા જ્ઞાન જ્ઞાન દર્શન જોવે તો આખું બધું હે એમને જ્ઞાન દર્શન આનંદ બધું પૂર્ણ થઈ ગયું તો પછી સર્વજ્ઞ નો કહેવાય અને તોય સાધક જ કહેવાય. નહીં નહીં, જ્ઞાનની અપૂર્ણ દશા છે પણ જોવે છે કોને? પૂર્ણને. એટલે પોતે એકલી જ્ઞાનની પર્યાય નથી જોતા, પણ હું આખો જ્ઞાનમય છું એમ જોવે છે, હું આખો આનંદમય છું એમ જોવે છે. બરોબર? એટલે એનું એક રૂપ એમાં થઈ ગયું ભગવાન આત્મામાં. ભાવશ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં ખાલી પ્રત્યક્ષ ને પરોક્ષ નો જ ભેદ છે, બાકી વિષય ભેદ નથી. જેટલું કેવળ જ્ઞાનમાં જણાય ને એટલું જ ભાવશ્રુત જ્ઞાનમાં જણાય, પણ એ પરોક્ષ અને ઓલું પ્રત્યક્ષ. હવે છે પણ અહીં તો બસ છે એમ જાણવું, બસ એટલી જ વાત છે. ઈ તો વળી હેય છે ને એ ઉપાદેય છે તો વળી જુદો પ્રશ્ન છે. આ તો બે છે એને જાણવું, બે છે એને જાણવું, ત્રિકાળને જાણવું તે નિશ્ચય છે અને વર્તમાનમાં છે તેને જાણવું તે વ્યવહાર છે. બસ એટલી વાત છે. એક ન્યાય ફરે તો આખું ફરી જાય તેવું છે. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. એટલે અહીંયા ખાલી શુદ્ધ દ્રવ્ય અશુદ્ધ ની વાત નથી ને, શુદ્ધ પર્યાયની. આ તો શુદ્ધ અશુદ્ધ કોઈ પણ પર્યાય. હા, બે પર્યાય આવે ને સાધકની, શુદ્ધ ને અશુદ્ધ બે પર્યાય. આ તો 11 ગાથા પછી 12 ગાથા છે ને, એટલે સમ્યક દર્શન થયો એટલે એને નિર્મળ પર્યાય હોય અને મલિન પર્યાય હોય. ઈ જાણેલો વ્યવહાર જણાયેલો પ્રયોજનમાં એને એમ કીધું. 11મી ગાથા નિર્વિકલ્પ ની, એટલે શું કીધું? ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન થાય ને વ્યવહાર સગળો અભૂતાર્થ. પછી સવિકલ્પ દશામાં આવે તો વ્યવહાર તો જણાય ને, પર્યાય તો શુદ્ધ થઈ અશુદ્ધ થઈ એટલી, તો એને વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન કહેવાય, આગ્રેલો પ્રયોજનવાન. કોઈને કોઈ વખતે વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે. હજી એટલો ન્યાય આમાં આવ્યો છે કે કેવળ જ્ઞાન થઈ જાય એટલે નહીં રહેતી નથી, અને જેને જ્ઞાન નથી એને નહીં ઉત્પન્ન નથી થઈ. હા, અજ્ઞાની ને ન હોય, કેવડી ને ન હોય, બરોબર, અને નિર્વિકલ્પ સાધક ને ન હોય, નહીં શુદ્ધ પરિણતિ વાળા ને ન હોય, સવિકલ્પમાં શુદ્ધ પરિણતિ વાળા ને ન હોય, અને સવિકલ્પમાં તમે ઇન્દ્રિય જ્ઞાન ભગવાન આત્માનો વિચાર કરો તો એમાં વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન ન આવે. બરોબર, કોઈ કોઈને કોઈ વખતે જણાયેલો પ્રયોજનવાન છે. હવે તે એ ખરેખર તો જેટલો રાગ ભાવ છે એટલો શુદ્ધ નહીંનો અંશ ઉગડેલો છે. હવે રાગ ભાવ છે એટલો શુદ્ધ નહીંનો અંશ કેવી રીતે ઉગડે? ટાઈપ પ્રિન્ટિંગમાં મિસ્ટેક થઈ છે કે શું? તો એ ખરેખર તો જેટલો રાગ ભાવ છે અને જેટલો શુદ્ધ નહીંનો અંશ ઉગડેલો છે એને પર્યાય તરીકે જાણવું, એવો તે વખતનો જ્ઞાનનો પર્યાય સહજ એ છે. અલગ અલગ છે. ઓકે, એટલે અહીંયા કોમા હોવો જોઈએ. તમે બીજે વાક્ય વાંચ્યું ને એમાં સ્પષ્ટતા આવી ગઈ. એને પર્યાય તરીકે જાણવું. ફરીથી વાંચો બે વાક્ય. એ ખરેખર તો જેટલો રાગ ભાવ છે અને જેટલો શુદ્ધ નહીંનો અંશ ઉગડેલો છે એને બે જુદી વાત છે ને, જેટલો રાગ ભાવ ને જેટલો શુદ્ધ નહીંનો અંશ. બે છે સાથે, રાગ અને શુદ્ધતા બે સાથે છે. સાથે રહેવામાં વિરોધ નથી. મિથ્યાત્વ ને સમ્યકત્વ ને સાથે રહેવામાં વિરોધ છે. શુભ ભાવ ને શુદ્ધ ભાવ ને સાથે રહેવામાં વિરોધ નથી. બે વિરુદ્ધ ભાવ હોવા છતાં વિરોધ નથી. એને પર્યાય તરીકે જાણવું, એવો તે વખતનો જ્ઞાનનો પર્યાય સહજ એ છે. માટે થયું છે એમ નહીં. એ સ્વ પર પ્રકાશકની પર્યાય જ એ વખતે એવી જાતની થાય છે.
અહીંયા સ્વ પર પ્રકાશક કેમ આવ્યું? કેમ ભગવાન આત્મા જણાય ને રાગે જણાય તો સ્વ પર પ્રકાશક નથી? એટલે શુદ્ધ નહીં એટલે ભગવાન આત્મા જણાય અને રાગ જણાય એટલે સ્વ પર પ્રકાશક થયું એમ. બેન આમ તો પર એટલે સ્વ પર પ્રકાશક દ્રવ્ય પર્યાય બે, સ્વ એટલે દ્રવ્ય, પર એટલે પર્યાય. બરોબર. ઓકે, આમ તો પર એટલે રાગ ની એમ કે પોતાની જ જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાય ને જોઈએ ઈ પર પ્રકાશ ને એટલે રાગ ને પોતાનો ન માને, પર ન માને, કારણ કે ઈ પર લક્ષ્ય ભાવ થાય છે એટલે ઈ પર છે. અને જે સમ્યક દર્શન છે એ સ્વલક્ષ્ય થયું એટલે નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય છે ને એમાં જ હું પણ કરે, મલિન પર્યાયમાં હું પણ ન કરે સાધક. તો આમાં પ્રકાશક લેવાનું કે પ્રતિભાસ લેવાનું? પ્રકાશક. આ તો અજ્ઞાની થઈ ગયો ને, હા, એને સફળ પ્રકાશક જ હોય. એને આત્મા જણાય છે ને પર્યાય જણાય છે, થઈ જાય. એટલે તો સફળ પ્રકાશક ને છે ને અસત લક્ષણ કીધું ને જ્ઞાન, કે જ્ઞાની ને હોય અજ્ઞાની ને ન હોય સફળ પ્રકાશક. એટલે એમાં સફળ પ્રકાશક તમે જ્ઞાન ની પર્યાય નું લક્ષણ કહો તો અવ્યાપ્તિ દોષ લાગે. બરોબર. અને સફળ પ્રતિભાસ કહો તો એ અનાદિ અનંત છે, નિગોર થી માંડીને સિદ્ધ સુધી બધાને છે. એટલે ઉપયોગ આત્માનું લક્ષણ ઉપયોગ ને ઉપયોગ નું લક્ષણ સ્વપર ની જ્ઞપ્તિ એમ. સ્વપર પ્રકાશક છે એ સમ્યક દ્રષ્ટિ થાય પછી થાય. પછી અમે એમ કીધું કે જે સફળ પ્રકાશક પર્યાય થઈ ને ઈ અને રાગ બે એકબીજાથી નિરપેક્ષ છે. અહીંયા રાગ છે માટે અહીં જણાણો એવું નથી. ઈ જ્ઞાનની પર્યાય નું સામર્થ્ય જ છે કે પોતે સ્વપર ને પ્રકાશે છે. જ્ઞેય છે તો જ્ઞાન છે એવું નથી, પોતાથી જ છે જ્ઞાન. અને અહીંયા છે કે ફરીથી વાંચો એ વાક્ય સફળ પ્રકાશક વાળું. એ ખરેખર તો જેટલો રાગ ભાવ છે અને જેટલો શુદ્ધ નહીંનો અંશ ઉઘડેલો છે એને પર્યાય તરીકે જાણવું એવો તે વખતનો જ્ઞાનનો પર્યાય સહજ એ છે માટે થયું છે, સહજ એ છે માટે થયું છે એમ નહીં. એટલે રાગ છે માટે એનું જ્ઞાન થયું એમ નહીં, સહજ જ છે. સહજ છે એટલે નિરપેક્ષ છે, એને અપેક્ષા નથી રાગની. જ્ઞાનની સ્વચ્છતા છે ને એટલે એમાં સ્વયં ઝળકે છે કે નહીં, એને જાણવા જાતું નથી. અને અહીંયા રાગ થયો માટે અહીં જણાણો એવું નથી. બરોબર. આપણે ઓલો મોઢાનો દાખલો આપ્યો હતો ને કે અરીસામાં મોઢું દેખાણું, તો મોઢું છે એટલે એમાં દેખાણું નહીં, અરીસામાં એવી સ્વચ્છતા હતી એટલે દેખાણું. મોઢું તો હતું દિવાલની સામે પણ અહીંયા ક્યાં જણાવે, ત્યારે નહોતું જણાવે. એટલે દિવાલમાં એવી સ્વચ્છતા નહોતી પણ અરીસામાં સ્વચ્છતા હોય તો દેખાય. એટલે જ્ઞાનનો એવો પોતાનો નિરપેક્ષ સ્વભાવ છે કે પોતાને જાણતા બધું પરે જણાઈ જાય. એકને જાણે એ બધાને જાણે, બધાને જાણે એકને જાણે. પ્રવચન સારની ગાથા છે ને 48 ને 49, આ શ્રીમદ રાજચંદ્રમાં ઉપર જ લખ્યું છે, એકને જાણે બધાને જાણે. આચારાંગ સૂત્ર છે ને એનું વાક્ય છે. એ સ્વપર પ્રકાશકની પર્યાય જ એ વખતે એવી જાતની થાય છે, પોતાથી જ થાય છે. એકને જાણી બધાને જાણે એ બરોબર, પછી પણ બધાને જાણી એકને જાણે એમ કેવી રીતે થયું? પ્રવચન સારની ગાથા એના ઉપર ગુરુદેવનું પ્રવચન વાંચો, એમાં પ્રશ્ન જ પૂછ્યો છે એવું કે બધાને જાણે એકને કેવી રીતે જાણે? કારણ કે બધા સ્વપરનો પ્રતિભાસ તમારા જ્ઞાનમાં અનાદિ અનંત છે. એ પર્યાયને તમે જાણો ને, એ પર્યાય કોની છે? તો પ્રતિભાસ થયોને જાણ્યું કહેવાય. ઓકે, હા, તો મેં જાણે તો લક્ષપૂર્વક જાણવું એને જાણવું કહેવાય. પણ લક્ષ વગર જણાઈ જાય છે ને બધું કેવડી ભગવાનને. કેવડી ભગવાનને લોકાલોકની સામે નથી જોવું પડતું, પોતાની પર્યાય જોવે તો એમાં બધું જણાઈ જાય છે. જોવે છે તો પોતાની પર્યાય ને, પર્યાયમાં એવી સ્વચ્છતા છે ને કે અંદરનું અને બહારનું બધું વિશે ઝળકે છે.
નાયકને લક્ષપૂર્વક જણાય અને પછી બીજું બધું લક્ષ વગર જણાઈ જાય સાધકને. કેવડી ભગવાનને તો કઈ એવું નથી કે પરનું લક્ષ ન કરવું ને સ્વનું લક્ષ, એ તો પૂરું જ્ઞાન થઈ ગયું. જય અહીંયા સુવાનો છે અને બાઈ અહીંયા છે એટલે બધાના સુવાની વ્યવસ્થા. કેમ છે બે સ્નેહાને સારું છે? ચાલે અત્યારે તો હજી રિપોર્ટ આવ્યો છે એટલો હજી તો હમણાં પાછું તરત હજી તો ચાલુ થયું છે. તાવ કે એવું નથી? છે ને સાંજના તાવ આવે છે. આખા દિવસમાં નહોતો પણ સાંજના. નીચે રાખ્યા છે? હા, એના ઘરે છે. એની બેબી ને એનો વર એ લોકો અહીંયા છે. ઘરે કોઈ ધ્યાન કરવા વાળું છે? એ જ્ઞાન નો સાગર પ્રભુ છે. એમાંથી જે જ્ઞાન એને ધ્યેયને લઈને પ્રગટે તે જ્ઞાનને વર્તમાન જ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાનને તે જ્ઞાન જાણતું, શુદ્ધને અશુદ્ધને જાણતું તે જ્ઞાન પ્રગટ સહજ થાય છે. અહીંયા એમ કીધું કે ધ્યેયને લઈને જે પ્રગટે છે એ જ્ઞાન વર્તમાન જ્ઞાન કહેવાય. ને પછી અહીંયા લખ્યું કે શુદ્ધ ને અશુદ્ધ ને જાણતું જે જ્ઞાન પ્રગટે. પણ જ્યારે એ ધ્યેયમાં હોય ત્યારે તો શુદ્ધ ને લક્ષ કરીને પ્રગટ્યું ને, તો પછી અશુદ્ધ ની વાત અહીંયા કેમ લીધી? આપણે કીધું હતું ને જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ સાકાર છે ને. હા, એટલે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એમાં એને ખ્યાલ આવે અને નિર્મળ પર્યાય પ્રગટ છે એ ખ્યાલ આવે. કેવળ જ્ઞાન નથી થયું એટલે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એમ ખબર પડે. એના જ્ઞાનનો વિષય નથી પણ કેવળ જ્ઞાન નથી એટલે છે એમ નક્કી થઈ ગયું. બરોબર? એટલે એ અશુદ્ધ દશા છે. અશુદ્ધ અહીંયા છે એ અબુદ્ધિપૂર્વક નો રાગ છે અને સવિકલ્પમાં આવે તો બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક બે. અને નિર્મળ પર્યાય જેટલી પ્રગટ થઈ બે ને જાણે. તેથી વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે છે. એટલે કારણ કે અનુભવના સમયમાં શુદ્ધ અને અશુદ્ધ બે જ્ઞાન સહજ પ્રકટ થાય છે, માટે જાણેલો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન. કારણ કે આ જે પર્યાયનું જ્ઞાન થયું એ વ્યવહાર એટલા માટે એમ. હા, વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન. શુદ્ધ નહીં છે ને એને જ એક નહીં કહેવાય, કારણ કે એનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. અને વ્યવહાર નહીં છે ને એ તો શુદ્ધ નહીં ની હારે રહેનારી નહીં છે એટલે એને ઉપનય કીધું. એમાં સાધ્યની સિદ્ધિ નથી એટલે એને વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન કીધું, આદરેલો પ્રયોજનવાન નહીં. બરોબર? હજી જો એ વ્યવહાર નહીં ન હોય ને તો ભગવાન આત્મા થઈ જાય અને શુદ્ધ નહીં ન હોય તો મિથ્યા દ્રષ્ટિ રહે. એટલે સાધક ને બે છે, શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં, બે યાદ છે. બરોબર? અને આ છે ત્રિકાળ જાણનાર 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 બસ છે તેને પ્રાપ્ત કરવો છે એમ એને સ્વીકાર કરવો છે. આહા, એથી પર્યાય સ્વીકાર કરે છે જેની છે તેને. એટલે દ્રવ્યની છે ને પર્યાય, એટલે પર્યાય એને સ્વીકાર કરે છે. એટલે જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન જેનું છે એને જાણે તો એને જ્ઞાન કહેવાય, જેનું છે નથી એને જાણે તો એ જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન. આની પહેલા જે પ્રવચન જયારે વાંચ્યા હતા ને 2005-06 માં વાંચ્યા હતા ત્યારે જે પ્રશ્ન લખ્યા હતા ને, હવે મને એમ થાય છે મેં આ કેમ પ્રશ્ન લખ્યા હતા. હવે અત્યારે હું જે લખું છું પછી એમ લાગશે કે આવું કેમ લખ્યું. અમુક શબ્દ તો એવા હોય ને કે તમે લોકોને ખબર ન હોય ને એટલે એ શબ્દ ના પૂછ્યા. કોઈ એની ભાષા કોઈક પર જુદી સ્ટાઇલ ની આવે એટલે આપ સમજવામાં થોડુંક આકરું પડે. ચુવાડો લાગે, કાઠિયાવાડી હોય ને એટલે
અને કાઠિયાવાડમાં શું છે ગુરુદેવની કે આમ બધું સાથે સાથે બોલતા હોય. હા, બધું આવે એટલે. હા, બે જાતની વાત એક સાથે, બે વિરોધાભાસી વાતો બે એક સાથે સાથે ગુરુદેવ એક જ વાક્યમાં આવી જતું. પાછું એવું નહીં કે આ એક પછી બીજા વાક્યમાં, એમ નહીં. એટલે હવે થોડુંક તમારી પર થોડુંક હવે એમ થાય છે કે અચ્છા અહીંયા આમ કે અત્યાર સુધી બગડાવીને વાંચી ગયા 4 વાર તો વાંચી દીધા પાછા આમ ગુરુદેવને બધાને એમ લાગે શેલા છે, પણ શેલા નથી. ગુરુદેવને આમાં જુઓ, એને તો ક્યાંય નો ક્યાંય દરિયો પાડ્યો હોય બધા. એટલે આ ઓલા પંડિત પાસે આપણે સાંભળીએ બધા, તો એ તો ક્યાંથી આધાર બતાવે ગુરુદેવના, કે આ અહીંયાથી આધાર આપ્યો છે ને આપ્યો છે. ન્યાય શાસ્ત્ર ઓલાન ભજનના કેટલાય ભક્તિના બધા બતાવે કે જો આમાંથી આપ્યું, આમાંથી આપ્યું, આમાંથી આપ્યું. આપણને ખબર ન હોય કે આવા બધા કીધા હોય એમ. કારણ કે નામ કે કઈ આધાર આપ્યો ન હોય ને એમને બોલ્યા હોય ગુરુદેવ, એટલે આપણને ન ખબર. પણ એ પ્રવચન સારમાં મેં તમને નતું કીધું, તો આમાં સમયસારમાં છે તો બધે ઘણા બધા આધાર ગુરુદેવના ચાલુ છે. પ્રવચન સારમાં સળંગ પેલો મેં અધિકાર લીધો ને, તો એમાં એકે આધાર જ ન આવ્યા. તો મેં તમારું સંકલન છે ને ઓલામાં આવે ઓમાય નથી આવતા, પ્રવચન સુધામાં એ આધાર નથી આવતા. નહીં ના, ઓલા મોટા મોટા શબ્દ છે ને ગુરુદેવ એને જ સમજાવે છે એ ઓરિજિનલ ઓલામાંથી. પણ એમાં આધાર આપવાની ક્યાં જરૂર છે? એમાં જ ટાઈમ વયો હા, એમાં એટલે 2-4 વાર કહે ત્યારે તો માંડ પલે પડે એવું છે. શબ્દ તો હજી હું તો હસતી હતી. મેં 2 વાર લખ્યું, રાજુ મોકલાયું, રાજુએ કરેક્ટ કર્યું, પંડિત જે કરેક્ટ કર્યું, મેં કહ્યું જો હવે 2-4 વાર હજી બીજા કરેક્ટ કરો, પછી વિચાર કરીએ કે શું. એટલે લાંબા શબ્દો બધા હોય ને, આમ જુઓ તો દ્રવ્ય ગુણ પર્યાય એટલું જ છે, પણ ક્યાંય શબ્દ એવા બધા બને. અને એની ટીકા છે ને એ બહુ અઘરી છે. 93, 94, 95 એ જે બિગનિંગ વાંચ્યો તો અઘરી લાગે. ના, એટલે આ પંડિતજીએ ટીકા કરી છે ને એ તો પ્રભુ આજ્ઞા. ટીકા અઘરી લાગે, પણ ગુરુદેવનું પ્રવચન સાંભળો ને પછી કઈ ન લાગે અઘરું. પણ ગુરુદેવનું પ્રવચન એ પછીના પ્રવચન ટ્રાન્સલેટ થાય છે, આ નથી. હજી નથી ત્યારે તમે ટીકાઓ જ લખો છો કા? ના, ગુરુદેવના પ્રવચન 99 સુધી કર્યા, 93 to 99. તો 93, 94 છે ને એ જરા વધારે અઘરા છે. પછી થોડા સેલા, હા, પછી થોડા સેલા આવે છે. એ 2-3 આગળના છે ને એ બહુ અઘરા છે ગુરુદેવના પ્રવચન. આમ લાગે કે 6 દ્રવ્યની વાત, ગુરુદેવ પોતે જ કે તો 6 દ્રવ્યની વાત છે, પણ એ 6 દ્રવ્યની વાત તો લાગે નહીં, કઈ જુદું લાગે. એમાં પેલું આવે છે ને સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો. એ ખરેખર 6 દ્રવ્યની વાત છે, 6 દ્રવ્યમાં લાગુ પડે એવું હોય, પણ ગુરુદેવ આત્માનો દાખલો આપે. એટલે આપણે પછી 6 દ્રવ્યનો તો વિચાર જ ન કરીએ, આત્માનું જ પ્રયોજન હોય એટલે એનો જ વિચાર કરીએ. એટલે પછી આ હુકમચંદજી બારેલ ને બધા એમ કે આ ગુરુદેવ એકમાં જ મંડી પડ્યા, પછી કે બીજાની વાત જ ન કરી. પણ જે પ્રયોજન હોય એની જ વાત કરે ને. એટલે એમ કે આત્માને સમજાવવા માટે આત્માનો જ દાખલો આપ્યો હોય, બરોબર. એના ઉપરથી 6 દ્રવ્યનું સમજી લેવાનું. ભૂતાર્થ નયે નવને જાણે. અચ્છા, આ તો હવે 1 મિનિટ. હવે નાયક સ્વરૂપ પ્રકાશન, પ્રવચન નંબર 14, પેજ 175. 5-7 મિનિટ જ રહી છે, ચાલુ કરવું છે કરતા તારું કઈ બીજું હોય તો પૂછી લે ને. ત્યાં ટાઈમ પૂરો થઈ જશે. થઈ ગયું ને હવે તો બધા પ્રશ્ન તો પૂછાઈ ગયા. હા, અત્યારના પૂછાઈ ગયા છે, પછી આગળ તમારે ઓલી રુધિ લખવી હોય તો લખાવી દો. હા, રુધિ લખવી. હા, રિદ્ધિ લખાવી. 64 રુધિ હું લઈ આવી, પછી મંદિર માંથી પાછી ચોપડી લઈ આવી. આપણે ચારણ રુધિ સુધી લખ્યું છે. ચારણ રુધિના 9 ભેદ એ લખ્યા. વિક્રિયા રુધિના 11, અને એની પેલા કયું છે એના બુદ્ધિ, વિક્રિય અને ચારણ, એ 3 લખ્યું. બુદ્ધિ, વિક્રિય અને ચારણ. બુદ્ધિના 18, હા, વિક્રિયના 11 અને ચારણના 9.
હવે કઈ આવશે? બુદ્ધિ પછી વિક્રિયા લખી ને આપણે. હા, વિક્રિયા અને ચારણ. હવે તપોવૃત્તિ. હવે કઈ છે? તપોવૃત્તિ. બોર્ડ આપવું પડે. એના એના કેટલા? 7 ભેદ છે તપોવૃત્તિના. તપો ઉગ્ર તપ, એટલે તપો લખવાનું કે તપવૃદ્ધિ? તપોવૃત્તિ. અચ્છા. એના કેટલા 7 ભેદ. ઉગ્ર તપ. 7 ભેદ છે ના? હા, ઉગ્ર તપ લખો. પછી દીપ્તિ તપ. કેવું? દીપ્તિ, દીપ્તિ, દીપ્ત. દીપ્ત. પછી તપ્ત તપ. પછી મહાતપ. મહા. ઘોર તપ. પછી ધીર તપ. એવું? ધીર. ધીર. ના, ઘોર પરાક્રમ. ધીર નહીં, ઘોર પરાક્રમ. પેલા ઘોર તપ અને પછી ઘોર પરાક્રમ. ઘોર પરાક્રમ. ઘોર પરાક્રમ. પરાક્રમ. હા. પછી અઘોર બ્રહ્મચારિત્વ. ચારિત્વ. તમે 7 કીધા હતા, 7 તો થઈ ગયા. 7 ક્યાં છે? હજી 7મું આવ્યું, અઘોર. સોરી, 6. અઘોર બ્રહ્મચારિત્વ. બ્રહ્મચારી. બ્રહ્મચારિત્વ. બ્રહ્મચારિત્વ. અઘોર બ્રહ્મચારિત્વ. તમારે દીપ્ત બેન, તમારે એક મોઢું નથી દેખાતું. આ દીપ્ત તપ એટલે શું? આ બધાયનું કહું છું એક એક. પેલા ઉગ્ર તપમાં છે ને એક એક ઉપવાસ વધારતા જાય અને એનો વિસ્તાર કરતા જાય. બરોબર? એક એક ઉપવાસ વધારતા એનો વિસ્તાર કરે, એને ઉગ્ર તપ કહેવાય. પછી દીપ્ત તપમાં બહુ ઉપવાસ દ્વારા દેહને ક્ષીણ કરે, પણ એનું તેજ એમાં વધી જાય. બરોબર? ઘણા ઉપવાસ કરે ને તો નિસ્તેજ થઈ જાય ને, આને તેજ આવે. જેમ જેમ ઉપવાસ વધે ને, બહુ ઉપવાસ કરીએ દેહ ક્ષીણ થાય, પણ દીપ્તિ એની માન થાય. અને એના મુખમાંથી સુગંધ ચડે. પછી તપ્ત તપમાં આહાર લે પણ નિહાર ન થાય. અને એનું શુષ્ક હોય પણ સૂતન હોય અને અવિકારી હોય. શુષ્ક હોય શું? શરીર એનું સૂતન એટલે શરીર શુષ્ક હોય છતાં સૂતન એટલે સારું અને અવિકારી હોય.
હમ. પછી મા તપ હોય ને, અતિશય ધારી, મતિ શ્રુત અવધિ અને સુવિજ્ઞાની ને હોય. તો માતા મહાતપ કોને હોય? મતિ શ્રુત અવધિ અને સુવિજ્ઞાની ધારી હોય ને એને હોય. મતિશ્રુત તો બધાને હોય ને. હે મતિશ્રુત જ્ઞાન તો બધાને હોય. સમ્યક સમ્યક મતિ શ્રુત, મતિ શ્રુત અવધિ સુવિજ્ઞાન. આ મહાતપ વાળા હોય ને એ ત્રસ નાડીના બધા જીવોનું ભાવોનું એને જ્ઞાન હોય. ત્રસ નાડીના બધા જીવોનું અવધિ અને વિજ્ઞાન. શું કીધું બેન? અવધિ અને સુવિજ્ઞાની. સુવિજ્ઞાન. વિજ્ઞાન ત્રસ નાડીના બધા જીવોના ભાવોનું જ્ઞાન. નાડી વાળા બધા જીવોનું શું? બધા જીવો ભાવોનું જ્ઞાન હોય એને. બધા જીવોના ભાવોનું. સભી સૂક્ષ્મ જીવોના ભાવોનું જ્ઞાન. રસ નાડીના બધા સૂક્ષ્મ જીવોના ભાવોનું જ્ઞાન હોય. બરોબર. જેને ઘોર તપ છે ને એમાં પોતાના અંતરમાં પ્રવેશ કરી જાય તો રોગાદીની ઘોર પીડા ઉપજે ને તો એ આત્મ ધ્યાનમાંથી ડગે નહીં. પોતાના નિજ અંતરમાં પ્રવેશ કરે અને રોગાદીની પીડા ઉપજે ને તો પણ આત્મ ધ્યાનમાંથી ડગે નહીં. ઘોર પરાક્રમમાં નર હોય ને એના ઉપર ઉપસર્ગ કરે. કોણ કર ઉપસર્ગ? કુનર એટલે ખરાબ માણસ. કુનર ઉપસર્ગ કરે. પણ ડગે નહીં. ના, કુનર ઉપસર્ગ કરે ને ત્યારે સર્વ દેશમાં મહામારી વગેરે નો કોપ કરે. શું ઉપસર્ગ કરે ત્યારે? સર્વ દેશમાં, આખા દેશમાં મહામારી વગેરેનો કોપ થાય. જેમ આપણે અત્યારે કોરોના છે ને એમ, તો એના નાશ કરે. પેલાના વખતમાં આ જેમ કોઈ ખરાબ માણસ હોય ને આને ચીન વાળા ખરાબ જ કહેવાય ને, એને ફેલાવ્યો ને રોગ, એવી રીતે કોરોનાનો એમાં મહામારી રોગ ફેલાવે. તો પેલાના વખતમાં એવું હતું કે કોરોનાના ઝાડા થઈ જાય ને એવો રોગ ફેલાવે, પાણીમાં કંઈક નાખી દે ને બધાને એવી રીતે. તો આ મહામુનિ અહીંયાથી પસાર થાય ને તો બધાનો રોગ જતો રહે. બરોબર એવું. અત્યારે કોઈ એવા રુધિરધારી આવે તો રોગનો નાશ કરે. એમને રોગનો નાશ કરે. સપ્ત ઋષિ હતા ને એ મથુરામાં એવો રોગચાળો ફાટ્યો હતો ને તો અહીંયાથી પસાર થયા ને તો એ બધાને રોગ મટી ગયો. એટલે દુશ્મનોએ એવું કર્યું હતું કે બધા માંદા પડી જાય એટલે હું લડી
શકે કોઈ એની આમે એમ. તો આ જે છે ઓલું આહારક શરીર જે સફેદ નીકળે રાઈટ ખભામાંથી અને મહામારી ક્યાંય પણ હોય તો આમ ફેરીને પાછો આવે તો મહામારી વહી જાય તો એ પછી ઘોર પરાક્રમમાં આવે કારણ કે એ તો જ હોય ને. ઈ નહીં, આ તો પોતે જ પસાર ત્યાંથી થાય ને તો એની હવાથી બધા સાજા થઈ જાય. એમને એવો એનો ઉદ્દેશ નથી કે એ કઈ એવું કરતા નથી, એમને જ બસ સહજ જ. હા, સાચું છે. અને ઘોર બ્રહ્મચારીત્વમાં મરી વગેરેનો ભીષણ રોગ ન હોય. जिसका फल मुनि करे निवास, બરાબર. જે સ્થળમાં એ નિવાસ કરે ને ત્યાં મરી આદિના ભીષણ રોગ ન થાય. અચ્છા. બ્રહ્મચર્યના તપથી. તપનો અતિશય હોય ને એટલે. તમે શું કીધું બેન? સમજાણું નહીં મને. અઘોર બ્રહ્મચર્ય તપના અતિશયથી મુનિરાજ જે સ્થળમાં વસે ને ત્યાં ભીષણ રોગ હોય ને મરી આદિનો એ ન થાય. મરી ઉપર કેવો રોગ હોય છે આપણે કઈ મરી ત્યાં ભીષણ રોગ ન થાય. હા, બસ મર્યાદી નો લખ્યો. બલવૃદ્ધિ લખો. બલવૃદ્ધિ. બલવૃદ્ધિ. શું બલબુદ્ધિ? શું બલવૃદ્ધિ લખો. લખવાનું બલબુદ્ધિ. કેટલામી આવી? પાંચમી આવી ને? હા. બલવૃદ્ધિ તમે લખાવો છો. પાંચમી. હા, એના 3 ભેદ: મન બલ, વચન બલ ને કાય બલ. કેટલા ભેદ? 3. મન બલ, વચન બલ અને કાય બલ. મન બળમાં પૂરું દ્વાદશાંગ અક્ષર શ્રુત જ્ઞાન. એક અક્ષર કમ અર્થ વિચારે, એક મુહૂર્તમાં પૂરું જાણી લે. હા, ઓકે ઓકે. 12 અંગનું જ્ઞાન છે ને, મન 12 બળ. અંગ. હા, મન બળમાં 12 અંગનું જ્ઞાન છે ને, શ્રુત જ્ઞાન. એને અક્ષર શ્રુત જ્ઞાન કહેવાય. એ એક મુહૂર્તમાં પૂરું જાણી લે. એના અર્થ વિચારે. એને એક મુહૂર્તમાં પૂરું જાણે અને એના અર્થનો વિચાર કરે. એક અક્ષર કમ હોય. એક અક્ષર કમ સેનાથી કમ? એટલે કેવળ જ્ઞાન ન હોય એને એમ. એક અક્ષર એટલે કેવળ જ્ઞાન. ઓકે. એક અક્ષર કમ એટલે કેવળ જ્ઞાન નથી એમ. કારણ કે કેવળ જ્ઞાનમાં તો મન ન હોય ને. હા. પછી વચન બળમાં એક દ્વાદશાંગ સસ્વર ભણે અને જરાય છેદ ન થાય. એક મુહૂર્તમાં 12 અંગ છે ને એનું વચન ને પઢે એટલે શું કહેવાય? ભણે. હા.
એટલે વાંચી લે એમ હા, કે અને બોલે. સ્વર બિન ખેદ એટલે બોલે. આ વચન છે ને એટલે બોલે, વાંચી. જરાય એને ખેદ ન થાય અને સારા સ્વરમાં બોલે. હે આપણે 1 કલાક બોલી તો થાકી જાય ને, ઈ થાકે નહીં. 12 અંગનું જ્ઞાન 1 મુહૂર્તમાં બોલી જાય, સરસ અવાજથી બોલે, અને સ્વર, વ્યંજન, માત્રાદી શુદ્ધ ભણે. અને આ બી જરાય એક મુહૂર્તમાં, હે? આ બી એક મુહૂર્તમાં. હા, 1 મુહૂર્તમાં 12 અંગનું જ્ઞાન. અને એમાં સ્વર, વ્યંજન અને માત્રાદી શુદ્ધ ભણે, અને જરાય પરસેવો ન વળે એને. એનું એવું વચન બળ હોય. અને કાય બળમાં 1 વર્ષ સુધી કાર્યસર કરે. બાહુબલીએ કર્યો હતો ને એવું. એક વસ્તુથી 1 વર્ષ સુધી કાયોત્સર્ગ કરે. વર્ષ સુધી. ઓલાનો ઝાડવા ઉગી ગયા ને વેલ બાહુબલી કાય બળ. બાહુબલી 12 વર્ષ કર્યું. 1 વર્ષ 1 વર્ષ. કાવસર કર્યો હતો ને 1 વર્ષ. અને ટટલી આંગળીથી છે ને આખા લોકને ઊંચો નીચો કરી શકે આનંદથી. કરે નહીં, પણ એવી એનામાં તાકાત હોય. ઇન્દ્ર હોય ને એને એવી તાકાત હોય કે આખી ત્રસ નાડી ખેંચી અને આમ ઉલટાવી નાખે, પણ એવું કરે નહીં, પણ એવી તાકાત હોય એમાં. હવે 7મી ઔષધિ વૃદ્ધિ. હવે ટાઈમ થઈ ગયો છે. હાલો તો પૂરું કરો. કાલ 2 બાકી રહેશે, ઔષધિ ને હા. બીજું કંઈ.